સમાચારમાં હવે વાત પંચમહાલની કરીશું કે જ્યાં યાત્રાધામ પાવાગઢમાં વિકાસ કાર્યો માટે કરાયેલા ડિમોલેશનનો મામલો. ડિમોલેશનની કામગીરી દરમિયાન શ્રી કલેશ્વરી માતાનું મંદિર પણ કરાયું હતું દૂર. પાવાગઢમાં જ શ્રી કલેશ્વરી માતાનું મંદિરનું પુનઃસ્થાપન કરવાની માંગ, મંદિરના પુનઃસ્થાપન માટે અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરાઈ. ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના ગુર્જર સમાજના લોકોએ કરી છે માંગ. ગોધરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને કરી છે માંગ. શ્રી કલેશ્વરી માતા ગુર્જર સમાજના કુળદેવી હોવાથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડ્યા વિના જગ્યા ફાળવવા માંગ કરાઈ. જે તે સમયે તંત્ર દ્વારા અન્યત્ર જગ્યા ફાળવવા માટેની માંગ સ્વીકારવામાં આવી હતી. ડિમોલેશનને 2 વર્ષથી વધુનો સમય વીતતા મંદિરનું પુનઃસ્થાપન ન થતા ગુર્જર સમાજમાં રોષ છે. સમાજ સદ્દર હંમેશા સરકાર સાથે છે. વિકાસમાં મંદિર ગયું તેનો અમને કોઈ વાંધો નથી, પણ અમારી એવી ઈચ્છા છે કે ભાઈ સમાજ માટે એક આસ્થાનું મંદિર હતું. કમસે કમ લાખો લોકો એમની જોડે જોડાયેલા છે. મંદિર જોડે એમની આસ્થા માટે અમે એક જગ્યા ફાળવવા માટેની એક વિનંતી કરવા માટે આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે ત્યાં નજીકમાં જ કોઈ માતાજીના કલેશ્વરી માતાના મંદિર માટે કોઈ સ્થાન ફાળવવામાં આવે, જેના કારણે આટલા મોટી વ્યાપક 4 રાજ્યના સમાજના લોકો અને લાખો હિન્દુઓ કે જે આસ્થા સાથે સંકળાયેલા છે એ બધાની પણ માંગણી છે કે કોઈ સ્થાન કલેશ્વરી માતાના મંદિર માટે ફાળવવામાં આવે.